સુરત એસીબીની ટીમે ખેતીવાડી શાખાના સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। તેમના પુત્ર લાંચ સ્વીકારવા ગયા ત્યારે એસીબીના છટકામાં ભેરવાયા હતા। સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખાના સિનિયર એકાઉન્ટ ક્લાર્ક મહિલા અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયા છે। માતા માટે લાંચ લેવા ગયેલા કોલેજિયન પુત્રની પણ એસીબીએ ધરપકડ કરી છે। સુરત એસબી વિભાગ દ્વારા 54,000ના પગારદાર રૂપલ ટેલર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સહકર્મચારીઓના જ પ્રવાસ ભથ્થા અને એલટીસી બિલ પાસ કરવાના બદલામાં 62,500 રૂપિયાની લાંચની માંગ કરી હતી। 30,000 રૂપિયાની લાંચ સ્વીકારતા પુત્ર સાથે રૂપલ ટેલરની પણ પોલીસે ધરપકડ કરી છે। માતાની લાંચની રકમ સ્વીકારવા જતા પકડાયેલો 19 વર્ષીય પુત્ર જીલ ટેલર હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે। માતાની કાળી કમાણીની લાલચમાં યુવાન પુત્ર પણ કાયદાના સકંજામાં આવી જતા તેનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે। બિલ પાસ કરાવવા માટે ખેતીવાડી શાખાના સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલ પરેશકુમાર ટેલર દ્વારા લાંચ માંગવામાં આવી હતી। ગત રોજ એસીબીને જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1,000 તેમજ 1,500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ જે રૂપલબેન છે તે લગભગ છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવે છે અને તેઓનો હાલનો પગાર 54,000 છે। આ પ્રવૃત્તિ કેટલા સમયથી થતી હતી અને એમની કોઈ અપ્રમાણસર મિલકતો કે આ કોઈ મુદ્દે પણ જો કંઈ એવી હકીકત મળી આવશે તો એ દરેક દિશાએ અમે તપાસ કરનાર છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।